આજે કાંદલજા વિસ્તારમાં તમારા લોકો દ્વારા એક ગાય પકડવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? સમગ્ર મામલો જે રીતની ગાયવાળો જે વ્યક્તિ હતો, ગાડીમાં 2 ગાયો ભરીને લઈને વરનામાંથી નીકળ્યો છે એવું કહેવું છે, ને એના કહેવા પ્રમાણે સમિયાલા જતો હતો. અને વરનામાંથી સમિયાલા જતાં અમને એટલી સમજ છે ને સમગ્ર વડોદરા શહેરના લોકોને ખબર છે કે વરનામાંથી સમિયાલા જવું હોય તો તાંદલજા રસ્તામાં ના આવે, અને આ તાંદલજાના ઇન્ટરનલ રોડ ઉપરથી ગાયો લઈને જતો હતો. એટલે તાંદલજાના મુસ્લિમ આગેવાનોએ, મુસ્લિમ યુવાનોએ અને બીજા બજરંગ દળના લોકો પણ અમારી સાથે જોડાયા. બધાએ ભેગા મળીને ગાયને રોકી અને ગાયના જે માલિકો છે જયમીનભાઈ રબારી અને અલ્પેશભાઈ રબારી એવા કોઈ વ્યક્તિઓ છે, એ લોકોને પૂછપરછ કરી તો પહેલાં કે અમારે સમિયાલા લઈ જવી છે, પછી કહેવામાં આવે કે અમારે લક્ષ્મીપુરા લઈ જવી છે. એ રીતે વારંવાર સ્ટેટમેન્ટો બદલ્યા, જે શંકાની એ ઊભું થતા. બધા લોકો ખૂબ સમજદાર છે, કોઈપણ જાતનો કાયદો હાથમાં લીધા સિવાય તરત જ અમે લોકોએ પોલીસને જાણ કરી. પોલીસમાં બોલાવીને આ ગાય અને ગાય માલિકોની ચકાસણી થાય એ માંગણી સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા અને ગાયને પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલી છે. અને અહીંયાથી એની ચોક્કસ ખરાઈ થાય. જે રીતના બદનામી કરવા માટે ખોટા કારસા થતા હોય તો એ કારસા જો કરવા માટે આવું તો કોઈ એજન્ડા રૂપ ગઈ હોય તો એની પર તપાસ થાય, એવી અમારી માંગણી છે. અને આજે અમે લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મળ્યા છે અને પીઆઈ સાહેબને રજૂઆત મૂકેલી છે કે આ ગાયની સાચી તપાસ કરવામાં આવે, ગાયના સાચા માલિકો પાસેથી. કારણ કે જ્યારે ગાય તમે એક સ્થાનેથી માન લો કોઈ વ્યક્તિ ખરીદે છે ને એક વ્યક્તિ વેચે છે, તો ખરીદનાર અને વેચનાર બંનેના જ્યાંથી વરનામાંથી ખરીદી છે ગાય, તો વરનામાંથી ત્યાંના તલાટીનું કે સરપંચનું લખાણ જોઈએ, એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે અમને શંકા હતી અને શંકાના આધારે અમે ગાયને પકડી. હોઈ શકે, અમે એવું નથી કહેતા કે ગાય કતલખાને લઈ જવામાં આવશે. દુધારું જાનવર છે અને મુસ્લિમો ગૌ રક્ષક છે, એટલે એ ક્યાં લઈ જાય છે એના વિશે હું કશું નહીં કહું, બરાબર છે. પણ અમને શંકા ગઈ અને બદનામ મુસ્લિમોને કરવામાં આવે છે, એટલે અમે ગૌ રક્ષક બનીને આજે બહાર નીકળ્યા છીએ. બસ આ ટેમ્પો ચાલક પાસે પણ કોઈ પુરાવા ના હતા. જ્યારે પણ કોઈક આવું જાનવર, ઇવન કે બકરા કે પાડા પણ જ્યારે કોઈક સ્થાને લઈ જવામાં આવે તો એના માટે જે તે ગામના તલાટીનું લખાણ જોઈએ ને, એ પ્રક્રિયા નથી પૂર્ણ કરી. એટલે અમે એવું કીધું, ભાઈ તું કાયદેસરનો માણસ છે તો કાયદેસરના પુરાવા આપ, અને એ પુરાવા આપીને જો તું સાચો માણસ છે તો પુરવાર કર. પણ એની અમારી અંગત પૂછપરછની અંદર એ વ્યક્તિના જવાબો, સ્ટેટમેન્ટો બદલાયા, એ શંકાના કારણે અમે પોલીસ સ્ટેશન લાવ્યા છે.